જેને વારંવાર સંતવાણીના માધ્યમથી મહાપુરુષોએ પોતાની અનુભૂતિના જ્ઞાનના માધ્યમથી વારંવાર જીવને સમજાવ્યું, હે જીવ, તું બે વાતને ભૂલતો. કઈ બે વાત? નારાયણ એક મોત કો, દૂજો શ્રી ભગવાન. યાદ રાખજો, પ્રતિક્ષણ જો હું ને તમે આપણી મૃત્યુને સામે રાખશું ને તો આપણે ધારીએ તો આપણાથી પાપ થશે. માણસ પાપ ક્યારે કરે? બહુ પાપ કરે કોઈ માણસ ક્યારે કરે? મોતને ભૂલી ગયો છે. એને એમ છે કે હું અજર છું, હું અમર છું, હું અવિનાશી છું. પણ આ જગતમાં પરમાત્માએ જન્મ લઈને એ સાબિત કરી દીધું કે રામ અને કૃષ્ણ જગતમાં આયા તો સમય થયો એને પણ વિદાય. ભગવાન કહે છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ મારા હાથમાં છે, છતાં હું એના કાયદાથી બંધાયેલો છું. સમયે આવું છું, સમયે જઉં છું, પણ એનું આવવું અને એનું જવું નિજ ઈચ્છા નિરમિત તનુ માયા ગુણ ગોપાલ. એ પોતાની ઈચ્છાથી આવે છે, પોતાની ઈચ્છાથી જાય છે. અને આપણે બધા કર્મના બંધનથી આવીએ છીએ. જ્યાં જન્મ લઈએ છીએ ત્યાં મારું તમારું પૂર્વનું કોઈ કર્મ બંધાયેલું છે. જે કોઈ પણ વ્યક્તિઓને વચ્ચે અવતાર છે, ભગવાન અવતાર લે છે પોતાની ઈચ્છા છે, અને જીવનો જન્મ થાય છે કર્મના બંધનથી. સંતોએ કીધું કે જેને બે વસ્તુને પ્રતિક્ષણ યાદ રાખ્યું, પ્રતિક્ષણ એનું સ્મરણ કર્યું, એક મોતને દરરોજ રાત્રે સૂતા પહેલા વિચાર કરવો, અને દરરોજ સવારે જાગતા પહેલા વિચાર કે પરમાત્માએ મને આ મનુષ્ય દેહ આપ્યો છે, આ કાયમી રહેવાનો. પૂર્વે કઈ સારા કર્મ થયા છે એટલે ભગવાને એક તો માણસનો અવતાર આપ્યો, બીજું થોડી વિશેષ કૃપા કરી એટલે સંતો મહાપુરુષોનો સંગ આપ્યો, થોડી વિશેષ કૃપા કરી એટલે આવો ભગવાન ભાગવતજીના દિવ્ય ગ્રંથનો સત્સંગ આપ્યો, અને હજુ થોડી કૃપા થઈએ આપણે આપણા મોતને જાણી લઈએ કે એક દિવસ મૃત્યુ અવશ્ય આવશે. આ ભેગું કર્યું એ બધું અહીં રહેવાનું. હૃદયમાં જો તપાસીને છુપાયે લોક જાનો છે, હૃદયમાં જો તપાસીને છુપાયે લોક જાનો છે. હતો તું જ્ઞાન પાછો જ્ઞાન પાછો ક્યાં જવાનો છે, હતો તું જ્ઞાન આવ્યો છે જ્ઞાન હવે પાછો ક્યાં જવાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયે લોક જાનો છે. ગુરુથી જ્ઞાન લઈ લેજે એનો ભેદ જાનો છે, ગુરુથી જ્ઞાન લઈ લેજે એનો ભેદ જાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયે લોક જાનો છે, છુપાયે લોક જાનો. એટલું જ જીવ જાણી લે એક દિવસ મૃત્યુ અવશ્ય છે. યાદ રાખજો, જેને સદૈવ મનની અંદર મૃત્યુનું સ્મરણ કર્યું છે ને એવા જીવથી પાપ થશે. અને એક મોતને અને દૂજો બીજા એક ભગવાનને, આ બેને સદૈવ મનની અંદર રાખશું, એના સ્મરણમાં રાખશું તો જીવથી પાપ થશે, અટકી જશે. અને પાપ કરતા અટકી જશો, સેવા અને પુણ્ય ભેગું કરશો તો પુણ્ય પુંજ બિનુ મિલહિલ સંતા.
પુણ્ય વગર સંત નહીં મળે, પણ પુણ્ય કરશો, સત્કર્મ કરશો, સેવા કરશો તો કોઈ જીવન મુક્ત મહાપુરુષનો સંગ થઈ જશે અને એના સંગ માત્રથી, એના સત્સંગ માત્રથી, એની સેવા માત્રથી બહુ સરળતાથી જેમ માખણમાંથી વાળ નીકળે એવી જ રીતે મારા અને તમારા હૃદયમાંથી માયા નીકળી જશે.